નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પાસ કરી અને સફળતાપૂર્વક ધોરણ 11 કોમર્સમાં તમે જ્યારે આવેલા છો ત્યારે સરકારને એવું થાય છે કે આપણે એકમ કસોટી 1 લઈએ. આપણા જે વિદ્યાર્થી મિત્રો છે, આપણા જે બાળકો છે એને કેટલું આવડે છે, તો એના માટે જ વિદ્યાકુળ હંમેશા તમારી સાથે રહેશે. એ તમારું ધોરણ 11 હોય કે ધોરણ 12 હોય, તો આ એ જ એકમ કસોટીનું પેપર હું આજે લઈને તમારી સમક્ષ આવી રહ્યો છું. તો વિડીયો અંત સુધી જોતા રહેજો. નવા ચેનલમાં આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલમાંથી તમને જેટલો ખજાનો મળશે એટલો ખજાનો તમને બીજી કોઈ ચેનલમાંથી મળવાનો નથી. શરૂઆત કરીએ તો સૌપ્રથમ વિભાગ એમાં આપણને 7 MCQ આપેલા છે કે બદલા પદ્ધતિમાં કયું વિધાન સાચું નથી. બીજું છે જવાબ પણ હું તમને આપવાનું છું, થોડી જ વારમાં જવાબ પણ આપવાનો છું. હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ છે? ધંધાના આર્થિક વ્યવહારનું કયું લક્ષણ લાગુ પડતું નથી? ધંધાકીય વ્યવહારો મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે? વસેકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સમાવિષ્ટ થતા વેરાઓનો સમાવેશ ખાલી જગ્યા સમાવેશ થાય છે. વસ્તુ અને સેવાઓના કરનું અમલ વર્ષ કયું છે? બેંકમાંથી અંગત ખર્ચ માટે ઉપાડેલ રકમ ખાલી જગ્યા ખાતે વિભાગ બી આપણે જોઈએ તો વિભાગ બી માં આપણને 8 થી લઈ અને 13 સુધી દાખલા સવાલ જવાબ આપેલા છે. રેડી? 1 2 3 4 5 6 સવાલ જવાબ આપેલા છે. કેટલા? 6 સવાલ જવાબ. ઓકે. કાલકા ધંધા માટે શું કહેવાય? દ્વિનોંધી નામા પદ્ધતિ એટલે શું? બેવડી અસર એટલે શું? માલના રોકડ વ્યવહારનું ઉદાહરણ આપો. સાહેબ આઈએમપી સવાલ કયો? તો કે આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર એટલે શું? વસેક પરત જમા એટલે શું? સાહેબ આ બધા આઈએમપી જેટલા પણ છે એ બધા જ સવાલ હું આજે તમારી સમક્ષ લાવ્યો છું. પાઠ સાહેબ ઘણાને એવું થતું હોય કે સાહેબ પ્રકરણ 1 માંથી શું પૂછાય? તો કે પ્રકરણ 1 માંથી પારિભાષિક શબ્દ પૂછાતા હોય છે. પારિભાષિક શબ્દ ત્યાર પછી તો કે આપણું જૂનું અને જાણીતું સાહેબ દરેક પરીક્ષા માટે ધોરણ 11 માટે ધોરણ 12 માટે કામનું હોય એવું ચેપ્ટર એટલે કે આમ નોંધ. અને આમ નોંધ માંથી 6 ગુણનો દાખલો પૂછાઈ શકે છે. રેડી? યસ. ચાલો સાહેબ, તમામ ધોરણની એકમ કસોટી આઈએમપી ક્વેશ્ચનની તૈયારી કરવા માટે યુથ સ્વયં પબ્લિકેશનની બુકની ખરીદી કરો. સાહેબ તમે ધોરણ 10 માં હોય અથવા તમારો કોઈ મિત્ર ધોરણ 10 માં હોય અથવા તો ધોરણ 12 માં હોય ને એને સજેસ્ટ કરો કે સાહેબ એક પ્રકારનું ગાઈડ તમને પૂરું પાડશે. સાહેબ જે લોકો જે શિક્ષક મિત્રો બોર્ડમાં જે લોકો શું કહેવાય પેપર ચેક કરવા જાય છે ને એના દ્વારા શું કીધું છે મેં? એના દ્વારા તૈયાર કરવામાં આવેલી આ બધી પુસ્તકો છે. તમે જુઓ, ગણિત શિક્ષક, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, ઇંગ્લિશ ગ્રામર અને સંસ્કૃત. સાહેબ ઇંગ્લિશ મીડિયમ માટે કાંઈ છે? તો કે હા છે. મેથેમેટિક્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, ઇંગ્લિશ, ગુજરાતી. રેડી? આવી ઘણી બધી. ત્યાર પછી સાહેબ અમે 12માં આવીએ તો અમારા માટે કાંઈ? તો કે એસપીસીસી, બીએ, ઇકોનોમિક્સ અને ઇંગ્લિશ. સાહેબ આ એક પ્રકારનું તમને ગાઈડન્સ પૂરું પાડશે. તમારે બીજું કોઈ જરૂર નહીં પડે. 100% બીજી કોઈ પણ પુસ્તકની તમારે જરૂર પડશે નહીં. એક વખત વસાવી જુઓ. સર આના માટે અમારે શું કરવાનું? તો કે આના માટે તમારે મોબાઈલ નંબર છે 9712 44 45 48 9712 44 45 49 99 742 45 402 ઉપર કોલ કરી અને તમે મંગાવી શકો છો. ત્યાર પછી તો હવે હું જવાબ લઈને આવું છું. સાહેબ હવે હું જવાબ લઈને આવું છું. પહેલું છે કે નીચેના પૈકી બદલા પદ્ધતિ માટે કયું વિધાન સાચું નથી? તો સાહેબ વસ્તુના બદલામાં નાણાંની લેવડ દેવડ છે ને એ બદલા પદ્ધતિ એટલે કે સાતા પદ્ધતિ માટે યોગ્ય મને નથી લાગતું, કારણ કે અહીંયા નાણાં શબ્દનો ઉપયોગ થાય છે. હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ છે સાહેબ? તો કે નાણાંનું સ્થિર મૂલ્ય છે. ધંધાના આર્થિક વ્યવહારોને કયું લક્ષણ લાગુ નથી પડતું? તો કે નાણાંનું મૂલ્ય સ્થિર. નાણાં મૂલ્ય સિવાયનો જે વ્યવહાર છે. ધંધાકીય વ્યવહારો મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે? તો કે સાહેબ 2 પ્રકારના હોય. સાહેબ પરોક્ષ કરવેરા જ નાબૂદ કર્યા છે, પ્રત્યક્ષ કરવેરા સરકારે નાબૂદ કરેલા નથી. યાદ રાખજો હો. વસ્તુ અને સેવાનું કર 2017 માં બેંકમાંથી અંગત વપરાશ માટે ઉપાડેલ
રકમને શું કહેવાય? તો કે સાહેબ ઉપાડ કહેવાય. ત્યાર પછી વિભાગ 2 માં જોઈએ, કાલખાદ એ ધંધા માટે શું છે? કાલખાદ નુકસાન છે ભાઈ, ખર્ચ નથી. યાદ રાખજો, કાલખાદ નુકસાન છે, ખર્ચ નથી. દ્વિનોંધી નામા પદ્ધતિ એટલે શું? તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે સ્ક્રીનશોટ પણ પાડી લેજો. બેવડી અસર એટલે શું? તો કે એક અસર ઉધાર અને એક અસર જમા, એને બેવડી અસર કહેવાય છે. માલના રોકાણ વ્યવહાર માલના રોકડ વ્યવહારનું, સાહેબ જે વ્યવહારમાં રોકડ શબ્દનો ઉપયોગ થતો હોય ને એને રોકડ વ્યવહાર આપણે કહીએ છીએ. જે વ્યવહારમાં રોકડ શબ્દનો ઉપયોગ થતો હોય ને રોકડ વ્યવહાર. બેંક શબ્દનો ઉપયોગ થતો હોય રોકડ વ્યવહાર. છેલ્લે લખેલું હોય ચૂકવ્યા, મળ્યા, આપ્યા, લીધા, દીધા, રોકડ વ્યવહાર. સાહેબ શેનો ઉપયોગ ન થાય ને, રોકડ, વ્યક્તિનું નામ, આપ્યા, લીધા, દીધા, એને પણ રોકડ વ્યવહાર કહેવાય. યાદ રાખજો હો. યસ સાહેબ, ઘણાને વિદ્યાર્થી મિત્રોને એવું થાય કે સાહેબ હવે બુક ખરીદવા એફર્ટ નથી, સાહેબ અમારી એવી પરિસ્થિતિ નથી કે અમે બુક ખરીદી શકીએ. તો બુટ તો ક્યાંથી ખરીદી શકવાના? રેડી? તો એ વિદ્યાર્થી મિત્રો માટે વિના મૂલ્યે, ફ્રી ઓફ ચાર્જ, યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે. કઈ એપ્લિકેશન છે? યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે. આ યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો, એમાં તમને તમામ પ્રકારની ગાઈડન્સ મળી જશે, તમામ પ્રકારનું તમને માહિતી મળી જશે. રેડી? ડાઉનલોડ કરી લેજો યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશન. સાહેબ આંતરરાજ્ય પૂરતી વ્યવહાર એટલે શું? તો કે રાજ્યની અંદર ને અંદર ખરીદી વેચાણ થતું હોય. વસેક પરત જમા એટલે શું? તો કે ખરીદી પર ચૂકવવા પાત્ર વસેકમાંથી વેચાણ કરો ત્યારે જે ચૂકવવા પાત્ર વસેક બાદ મળે એને કહેવાય વસેક પરત જમા. ત્યાર પછી દેવાદાર, લેણદાર અને બનાવ, એમાં છે ને આ તો આઈએમપી છે હો, યાદ રાખજો. આ શું છે? તો કે સાહેબ આ તો આઈએમપી છે. આઈએમપી રેડી? સ્ક્રીનશોટ પાડતા રહેજો. ત્યાર પછી બીજું તો કે આ પણ મોસ્ટ આઈએમપી જેવું છે ભાઈ. આ પણ કેવું છે? મોસ્ટ આઈએમપી છે. મૂડી અને ઉપાડ, દેવાદાર, લેણદાર, મૂડી, ઉપાડ, આ બધું જ તમારે ધોરણ 11 ધોરણ 12 માં ઘણી બધી વખત જોવા મળશે. બહુ જાજી વખત જોવા મળશે ભાઈ, બહુ જાજી વખત જોવા મળશે. સ્ક્રીનશોટ પાડતા રહેજો. સાહેબ અમને કેમ ખબર પડે કે સાહેબ અમારે ભણવું હોય પરંતુ અમે આટલી બધી ફી ચૂકવી શકતા નથી? તો સાહેબ તમારે ભણવું હોય ને આખું વર્ષ તમારે લાઈવ ભણવું હોય ને, રેકોર્ડિંગ નહીં હો, લાઈવ ભણવું હોય ને તમારે, તો તમારા માટે એક બેસ્ટ એપ્લિકેશન છે વિદ્યાકુળ એપ્લિકેશન. રેડી? કઈ એપ્લિકેશન છે? વિદ્યાકુળ એપ્લિકેશન. આ વિદ્યાકુળ એપ્લિકેશનમાં સાહેબ શું મળશે? તો કે લાઈવ ક્લાસ મળશે રોજ જે લાઈવ ક્લાસ, જેવી રીતના ઓફલાઈન ક્લાસીસમાં તમે જાઓ છો, ઓફલાઈન કોચિંગમાં તમે જાઓ છો, એવી જ રીતના ઓનલાઈન કોચિંગમાં. અને એનું એ પાછું રેકોર્ડિંગ મળશે. તમારા જે પણ ડાઉટ હોય એનું સોલ્યુશન મળશે. આખું વર્ષ ભણાવવાનું હો, એવું નહીં કે પેલા 6 મહિના લાઈવ ભણાવવાનું પછી રેકોર્ડિંગ પણ, એવું નહીં. રેડી? ત્યાર પછી લેક્ચર નોટ્સ મળશે, બેસ્ટ રિઝલ્ટ મળશે અને વોટ્સઅપ સપોર્ટ મળશે. સાહેબ છેલ્લા 3 વર્ષથી છે ને ટોપર આપતી સંસ્થા છે. હું તો 4 વર્ષથી કહું છું, અહીંયા ભલે 3 વર્ષ લખ્યું. રેડી? તો આ બેસ્ટ એપ્લિકેશન છે. સસ્તામાં સિદ્ધપુરની જાત્રા એવું કહી શકાય. સસ્તામાં સિદ્ધપુરની જાત્રા ભાઈ. સાહેબ અમારે ડાઉનલોડ ન કરવી હોય તો તમે 9924445400 પર કોલ કરી અને જોઈન્ટ થઈ શકો છો. ચાલો વિભાગ ડી. તો વિભાગ ડી આપણા માટે ખૂબ એટલે ખૂબ કામનો છે, કારણ કે પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષામાં આવવાનો છે. તો આ રહ્યા એના સવાલ અને અહીંયા મેં જવાબ આડા સ્વરૂપે લખેલા છે. રેડી? આને તમારે વ્યવસ્થિત તમારી રીતના લખવાના છે. વ્યવસ્થિત તમારી રીતના આમ નોંધનું ખાનું ગાળી તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા એવી રીતના લખવાના છે. રાઈટ? ઓકે, ચાલો તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું સાહેબ, પણ પેલું ભૂલતા નહીં હો, કારણ કે કોઈ એક મહાન શિક્ષકે કીધેલું છે કે આઈએમપી થી તો માત્ર પાસ થવાય છે, પૂરું ભણવાથી પૂરા માર્ક લવાય છે. રેડી? તો પૂરું ભણવા માટે આજે જ વિદ્યાકુળ એપ્લિકેશન ડાઉનલોડ કરો. અમારી ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે ધોરણ 11 અને ધોરણ 12 માં તમારી બોર્ડની પરીક્ષા સુધી સાથ આપવા વાળી ઠેઠ થી ઠેઠ સુધી હો, વચ્ચે બંધ થઈ જવું, આવું બંધ થઈ જવું, આવું એમ નહીં.
અંત સુધી સાથ આપવા વાળી એક જ માત્ર ચેનલ છે વિદ્યાકુલ ગુજરાતી. જય હિન્દ, જય ભારત.